ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને. જો અત્યારે રાતના 11 વાગ્યા છે અને ઉનાળો ચાલુ થઈ ગયો ને એટલે કંઈક ઠંડુ ઠંડુ પીવાનું મન થાય, કંઈક ખાવાનું મન થાય. તો જો અને મસ્ત અત્યારે મને આવું તરબૂચ ખાલી સુધારીને આપે છે. મેં કીધું મને કંઈક ઠંડુ ઠંડુ ખાવાનું મન થયું. તરબૂચની હવે હું તમને એ કે ઝીણી ઝીણી કટકીઓ કરી દઉં ને આ તમે ખાઓ. તો આવું ભાવે કોઈને કે કંઈક સારું જોઈએ ખાવાનું. કંઈક તો ભગવાનની બીક રાખો. મેં તમારા માટે કંઈક સારું બનાવીને રાખ્યું છે. ઉભા રહ્યો. કંઈક મસ્ત મજાનું કરીને રાખ્યું છે. શું છે ને હું તમને લોકોને બતાવું. જો આ છે વોટરમેલન નું જ્યુસ. વોટરમેલન અને ગુલાબ. હા, ગુલાબનું શરબત. હા, ગુલાબનું શરબત રાખ્યું છે અને વોટરમેલન છે અને બરફના કટકા, એટલે કે એકદમ ચીલ્ડ કરેલું છે, જોરદાર. અને હવે આ બધું છે ને આ બધું આવી જાય. અને રેસીપી તમે કહો. આમાં રેસીપી હાવ સિમ્પલ છે. તરબૂચ લઈ લેવાનું અને એને ક્રશ એકદમ એનું જ્યુસ કરી નાખવાનું. એમાં જાજો બધો બરફ નાખવાનો અને ગુલાબનું શરબત નાખવાનું, પાણી નાખવાનું નહીં. અને પછી એમાં ઝીણી ઝીણી હવે કટકીઓ નાખી દેવાની અને ખરેખર પછી આજી પીવાની મજા આવે ને. હે, તમારે વાલીએ બનાવી દીધું. બરોબર ને? બસ તો જો મારે વાલી એવું સરસ મને બનાવી દીધું છે. અને આવું જ્યુસ કોને ભાવે છે એ ખાસ કોમેન્ટ કરજો એટલે ખબર પડે. પણ એકદમ ચીલ્ડ હો, એકદમ ઠંડુ. અને ખાસ એકવાર ટ્રાય કરજો અને અમને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું હતું. ઉનાળામાં ઠંડક પડી જાય. ઠંડક આમ જો ખરેખર એકવાર ટ્રાય કરશો ને એટલે પછી આ રેગ્યુલર રોજ પીવાનું મન થાય.